ઉદારતા અને દૂરદર્શિતા આ કાંઈક શબ્દો નથી, પણ એક એવી શક્તિ છે જે આપણા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. આજે આપણે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના ખૂબ જ ઊંડાણપૂર્વકના પુસ્તક ઉદારતા અને દૂરદર્શિતાના સારને સમજીશું. ચાલો આપણી અંદર છુપાયેલી એ શક્તિને શોધીએ. તો આપણે જે વાત કરી રહ્યા છીએ એ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના શાણપણથી ભરેલા હિન્દી પુસ્તકનો નિચોડ છે. આપણે તેમના ગહન વિચારોના સાગરમાં ડૂબકી મારીશું અને જોઈશું કે આ સદીઓ જૂનું જ્ઞાન આજના જમાનામાં પણ કેટલું ઉપયોગી અને સાચું છે. આપણી આખી સફર આ 6 મુખ્ય મુદ્દાઓ પર આધારિત હશે. પહેલાં આપણે સમજીશું કે સંકુચિતતાની જાળ શું છે. પછી ટીકા નામની બેધારી તલવાર વિશે વાત કરીશું. એ પછી બીજામાં સારું જોવાની કળા શીખીશું, સાચી ઉદારતાનો અર્થ જાણીશું, ધાર્મિક કટ્ટરતાના ભયને ઓળખીશું અને છેલ્લે આ બધું રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવું એનો માર્ગ શોધીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિષયથી, સંકુચિતતાની જાળ. જુઓ, આ કોઈ નાની સૂની ખામી નથી. આ એક એવું આધ્યાત્મિક ઝેર છે જે ધીમે ધીમે આપણા સંબંધોને અંદરથી ખોખલા કરી નાખે છે. તો સવાલ એ છે કે આ સંકીર્ણતા એટલે શું? શું એનો મતલબ ખાલી સ્વાર્થી હોવું છે? ના, એનાથી પણ ઘણું વધારે. આ એક એવી માનસિકતા છે જે દરેક સંબંધને, દરેક મદદને ફાયદા નુકસાનના ત્રાજવે તોલે છે. કોઈ પણ કામ કરતા પહેલા મનમાં એક જ સવાલ આવે, આનાથી મને શું ફાયદો? બસ આ જ વિચાર સંકીર્ણતાનું મૂળ છે. સંકુચિત મનવાળા લોકોને ઓળખવા બહુ અઘરા નથી. તેઓ ફક્ત ત્યાં જ મદદનો હાથ લંબાવશે જ્યાં તેમને બદલામાં કંઈક મળવાની આશા હોય. બીજાની સફળતા કે પ્રશંસા તેમને સહન નથી થતી. તેમની નજર હંમેશા બીજાની ભૂલો શોધવામાં જ લાગેલી રહે છે અને એટલે જ તેઓ કોઈનામાં ક્યારેય કંઈ સારું જોઈ જ નથી શકતા. આ એક એવું ધીમું ઝેર છે જે સંબંધોને મારી નાખે છે. અને આ સંકુચિતતાનું સૌથી ખતરનાક હથિયાર કયું છે ખબર છે? ટીકા. ચાલો હવે આપણા બીજા વિભાગમાં જોઈએ કે આ ટીકા નામની બેધારી તલવાર કેવી રીતે વાપરનાર અને જેના પર વપરાય છે એ બંનેને ઘાયલ કરે છે. ટીકાને બેધારી તલવાર કેમ કહેવાય છે? કારણ કે એના ઘા બંને બાજુ વાગે છે. જેની ટીકા થાય છે એના આત્મસન્માનના ટુકડે ટુકડા થઈ જાય છે અને જે ટીકા કરે છે એ અજાણતા જ પોતાના માટે દુશ્મનો ઊભા કરી દે છે. આનાથી કોઈ સુધારો નથી થતો, બસ સંબંધોમાં કડવાશ ભળતી જાય છે. ગોસ્વામી તુલસીદાસજીએ આ વાતને કેટલી અદ્ભુત રીતે કહી છે કે સંતનું ચરિત્ર શુદ્ધ કપાસ જેવું હોવું જોઈએ, જે પોતે તકલીફ વેઠીને બીજાના દોષોને ઢાંકી દે. સાચી મહાનતા આ જ છે નહીં? આનો એક ખૂબ જ સુંદર દાખલો આપણને જૂની કથાઓમાં મળે છે. એકવાર હઝરત નૂહ વસ્ત્રહીન અવસ્થામાં સૂઈ ગયા હતા. તેમના પુત્રો શેમ અને જેફેથે તેમને જોયા. તેમણે શું કર્યું? શું તેમની મજાક ઉડાવી? ના, તેમણે તો પોતાના પિતાની એ નબળી ક્ષણ પર નજર પણ ન નાખી. ઉલટાનું તેઓ ઊંધા પગે ચાલીને ગયા અને તેમના પિતા પર ચાદર ઓઢાડી દીધી. આ છે બીજાની ગરિમા જાળવવાનો સૌથી મોટો પાઠ. તો બીજાની ટીકા ન કરવી એ તો પહેલું પગથિયું છે. પણ અસલી બદલાવ ત્યારે આવે છે જ્યારે આપણે જાણી જોઈને બીજાના સારા ગુણો પર ધ્યાન આપીએ અને એની પ્રશંસા કરીએ. આને જ કહેવાય ગુણચિંતનની જાદુઈ શક્તિ. આનું જીવંત ઉદાહરણ છે બેન્જામિન ફ્રેન્કલિન. યુવાનીમાં તેઓ એટલા ટીકાખોર હતા કે તેમના મિત્રો ઓછા અને દુશ્મનો વધારે હતા. પણ પછી એમને પોતાની ભૂલ સમજાઈ. તેમણે એક નિયમ બનાવ્યો કે હું કોઈની બુરાઈ નહીં કરું અને દરેક વ્યક્તિમાં જે સારું દેખાશે બસ એ જ કહીશ. અને આ એક નાના અમથા નિયમે તેમને અમેરિકાના સૌથી સફળ વ્યક્તિઓમાંના એક બનાવી દીધા. ફ્રેન્કલિને પોતે કહ્યું હતું, હું કોઈ પણ માણસ વિશે ખરાબ નહીં બોલીશ અને હું દરેક વ્યક્તિ વિશે જે કંઈ સારું જાણું છું તે જ બોલીશ. વિચારો તો ખરા, આ એક સિદ્ધાંતે તેમનું આખું જીવન બદલી નાખ્યું. સામાન્ય રીતે આપણે ઉદારતાને પૈસા કે વસ્તુઓ આપવા સાથે જોડીએ છીએ, ખરું ને? પણ સાચી ઉદારતા એનાથી ઘણી મોટી છે. એ છે વિચારોની ઉદારતા. કોઈના માટે સારું વિચારવું, કોઈની સફળતા માટે દિલથી ખુશ થવું, એ પણ ઉદારતાનું જ એક સ્વરૂપ છે અને કદાચ સૌથી શ્રેષ્ઠ. જરા આ સરખામણી જુઓ. એક બાજુ છે સીમિત ઉદારતા, જે ફક્ત પોતાના પરિવાર કે જ્ઞાતિના કૂવામાં બંધાયેલી છે, અને બીજી બાજુ છે અસીમ ઉદારતા, જે ખુલ્લા આકાશ જેવી છે અને જેની કરુણાનો વરસાદ આખી દુનિયા પર વરસે છે. એકનો સ્ત્રોત સુકાઈ જાય છે, બીજો હંમેશા વહેતો રહે છે.
અને હવે આપણે આવીએ છીએ સંકુચિતતાના સૌથી ભયાનક અને વિનાશક સ્વરૂપ પર, ધાર્મિક અને વૈચારિક કટ્ટરતા. માનવ ઇતિહાસના પાના લોહીથી ખરડાયેલા છે, અને એનું કારણ કોઈ ધર્મ નથી, પણ મારો ધર્મ જ શ્રેષ્ઠ છે એવી અહંકારી માન્યતા છે. જ્યારે પણ કોઈ સમૂહ પોતાને બીજા કરતાં ચડિયાતો સમજવા લાગે છે, ત્યારે જ નફરત અને હિંસાના બીજ રોપાય છે. આ વાત સમજવા માટે હઝરત ઇબ્રાહીમની કથા બહુ જ સચોટ છે. એક ઠંડી રાત્રે તેમણે એક વૃદ્ધ અજાણ્યા વ્યક્તિને જમવા બોલાવ્યા, પણ પેલા વૃદ્ધે પ્રાર્થના કર્યા વગર જ ખાવાનું શરૂ કર્યું. આ જોઈને ઇબ્રાહીમનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો, અને તેમણે પેલા માણસને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યારે જ આકાશમાંથી અવાજ આવ્યો, ઇબ્રાહીમ, જે માણસને મેં 80 વર્ષ સુધી ખવડાવ્યું અને સાચવ્યો, એને તું એક ટંકનું ભોજન પણ સહન ન કરી શક્યો? આ કથાનો સાર બહુ સ્પષ્ટ છે. જો આપણી શ્રદ્ધા આપણને વધુ કઠોર અને ઓછી દયાળુ બનાવે છે, તો સમજી લેવું કે આપણે રસ્તો ભટકી ગયા છીએ. સાચી આધ્યાત્મિકતા દરેક માણસમાં માનવતા જોવામાં છે, તેની માન્યતાઓમાં નહીં. તો આ બધી મોટી મોટી વાતોનું આપણે શું કરીશું? શું એ ફક્ત પુસ્તકોમાં જ સારી લાગે છે? બિલકુલ નહીં. હવે સમય છે આ બધા વિચારોને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવવાનો. અહીં એક કડવું પણ સાચું સત્ય છે. આપણે ઘણીવાર મોટા અધિકારીઓ સામે નમી જઈએ છીએ, પણ આપણા હાથ નીચે કામ કરતા કે ગરીબ માણસ પર રૂફ જમાવીએ છીએ. આ દયા નથી, આ દંભ છે. સાચી મહાનતા તો એ છે જ્યારે આપણો વ્યવહાર એક રાજા અને એક રંક બંને માટે એક સરખો દયાળુ અને આદરપૂર્ણ હોય. તો આજથી એક નાનો સંકલ્પ કરીએ. આગલી વખતે જ્યારે આપણે કોઈની સાથે વાત કરીએ, ત્યારે શું આપણે તેમની ભૂલો શોધવાને બદલે તેમનામાં રહેલો કોઈ એક સારો ગુણ શોધવાનો પ્રયત્ન કરી શકીએ? અંતે બસ એટલું જ યાદ રાખીએ કે સાચી મહાનતા બીજાને નીચા પાડવામાં નથી, પણ બીજાના ગુણોને ઉજાગર કરવામાં છે. બીજાના દોષોને દુનિયા સામે લાવવામાં નહીં, પણ પ્રેમથી એને ઢાંકવામાં છે, ભલે એ માટે આપણે થોડું નુકસાન વેઠવું પડે. આ જ છે ઉદારતા અને દૂરદર્શિતાનો સાચો માર્ગ.